ઓમ નમો નારાયણ. જય નાનકેશ્વર મહાદેવ. આજે આપણે બનાવશું કાજુ કતરી. કાજુ કતરી માટે આપણે શું શું જોશે? આ આપણે કાજુ લીધા છે, આ ખાંડ છે, આ ઘી છે, આ ચાંદીવાળું વર્ક છે ઉપર રાખવા, આ ગુલાબની પાકડી છે ઉપર આપણે કટકો ઉપર. ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. આવતા જતા આપણે શેકશું કાજુને. આવતા જતા કાજુને શેકી લેવાના. શેકી લેવાના. કલર બલર બદલે કે એવું કંઈ નહીં ને, ખાલી આમ આવતા જતા જ શેકવાના. મિક્સરમાં પીસી લેશે. આ રીતના પીસી લેવાનું. હા. હવે આપણે આની ચાસણી કરવાની છે. બરાબર. આપણે આ કાજુ લીધા હોય એમાં આપણી ચાસણી કરવાની. ચાસણી કેવી કરવાની છે? એક તારની ચાસણી કરવાની. બહુ લેવાની નથી, એક તાર જેવી કરવાની છે. આમ કાજુ કતરી બનાવી બહુ સહેલી છે, ફટાફટ બની જાય. પણ એક આ ચાસણીનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ચાસણી એકદમ પતાસા જેવી થઈ જાય તો જામી જાય અને તોડવામાં બહુ તકલીફ પડે. એટલે ખાસ કરીને એક તો આ ચાસણીનું ધ્યાન રાખવાનું. એક તારની જેવી ચાસણી થાય અને ધીમા તાપે તમે જેવી ચાસણી કરો એટલે ચાસણી સરસ ઉતરશે. બહુ ફાસ્ટ કરવા જશો ગેસની ચાસણી ઉતારી એટલે વાર નહીં રાખી. આની અંદર કેસર નહીં નાખીએ, નકર આખો કલર બદલી જશે. એટલે આપણે જે ધારી લઈ કાજુ ને કતરી બની જાય એટલે પછી ઉપર આમ તો કેસર ન નાખો તો પણ ચાલે, પણ આ તો શું કે મહેમાન આવ્યા હોય ને કોઈ હારે આપણે કેસરી થઈ જશે એટલે આપણે ચાસણીમાં નહીં નાખીએ ને ઉપર ડેકોરેશન માટે કેસરનો ઉપયોગ કરશે. આમ તો માર્કેટમાં કાજુ કતરી લેવા જાય તો અત્યારે એ સિંગદાણાનો ભૂકો નાખીને કાજુ કતરી આપી દેતા હોય છે. જો આ રીતના આપણે ઘરે બનાવીએ તો શુદ્ધ કાજુ જ ઉપયોગ કરીને આપણે ઘરે બનાવી શકીએ. થઈ ગઈ છે મમ્મી ચાસણી? ચાસણી આવી ગઈ આપણી, તૈયાર રેડી થઈ ગઈ છે. એક તાર જેવી થઈ ગઈ છે, ચાસણી આવી ગઈ છે આપણી. હવે આપણે આ ભૂકો એડ કરી દઈશું. ગેસ ધીમો કરી નાખવાનો છે. થઈ ગયું છે મમ્મી મિશ્રણ તૈયાર? મિશ્રણ તૈયાર છે. ઢારી દેશે ને? હા, હવે આમાં ઢાળી દેશે. આમાં ઘી ચોપડેલું છે? હા. હવે ચાંદી પેપર ચોટાડશે ને? માથે ગુલાબ મૂકી દેશે. ગુલાબની પાકડી આપણે મૂકી દેશે. કેસરની ઉપર તૈયાર છે આપણી કાજુ કતરી.
જો આ રીતના ચોસલા પાડશે. હમ. જેના ઘરમાં જેવા નાના મોટા જે રીતના પાડી હોય એ રીતના પાડી શકાય. તો તૈયાર છે આપણી કાજુ કતરી. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમો નારાયણ. જય નાનકેશ્વરમાં. ઓમ નમો નારાયણ. જય નાનકેશ્વર મહાદેવ.